નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે ધોરણ 9 ગણિતના મુસ્ટાઈમી દાખલા. જો અગાઉ મેં તમને વિડીયોમાં આપ્યા જ છે ગણિતના મુસ્ટાઈમી દાખલા, પણ આ ખાલી તમને 15 દાખલા આપો. કેટલા? ખાલી 15 દાખલા. કે આ 15માંથી જ મોટા ભાગના પેપરમાં એમાંથી દાખલા હશે. જે પણ આ 15 દાખલા તમને આપું એમાંથી જ મોટા ભાગના હશે. ખબર પડી? તો કરી નાખજો. પહેલા પેલો વિડીયો જોજો કે મેં આઈએમપી દાખલા મૂક્યા છે. લગભગ 35 થી 40 દાખલા છે. પહેલા એ જોઈ લેજો, પહેલા એ કરજો અને પછી આ કરજો. ખબર પડે? સોમવારે પેપર છે ધોરણ 9નું ગણિતનું, તો આ દાખલા કરીને જજો. ખબર પડી? તો જોઈએ આપણે કયા કયા દાખલા છે. તો જોવા પહેલા તમને હિન્ટ આપું કે આપણે કુલ ચેપ્ટર પૂછાવાના 1 થી 10. કેટલા ચેપ્ટર? ઓકે, 1 થી 10 ચેપ્ટર પૂછાવાના ગણિતમાં. બરાબર? ગણિત ધોરણ 9 1 થી 10 ચેપ્ટર પૂછાવાના. એમાં 1 થી 6 ચેપ્ટર છે ને, 1 થી 6 ચેપ્ટર કયા? કારણ કે 1 થી 6 ચેપ્ટર આ તમારા પ્રથમ પરીક્ષામાં હતા, ફર્સ્ટ એક્ઝામમાં. બરાબર? આ પ્રથમ પરીક્ષા માટે કયા હતા? કે પ્રથમ પરીક્ષા માટે. તો આમાંથી કેટલા માર્ક્સનું પૂછાય? તો કે આમાંથી ખાલી 15 માર્ક્સનું પૂછાય. કેટલા માર્ક્સનું? 1 થી 6 ચેપ્ટર તમારા પ્રથમ પરીક્ષામાં હતા અને આમાંથી ખાલી 15 જ માર્ક્સનું પૂછાવાનું. અને 7, 8, 9 અને 10 કે જે તમારા સેકન્ડ એક્ઝામ માટે. બરાબર? દ્વિતીય પરીક્ષા માટે આમાંથી 35 ગુણનું પૂછવાનું છે. કેટલા ગુણનું લ્યા? જુઓ, 1 થી 6 ચેપ્ટર જે પ્રથમ પરીક્ષા માટે 15 ગુણનું, અને ખાલી 4 જ ચેપ્ટર કયા કયા? કે 7, 8, 9, 10 35 ગુણનું પૂછવાનું. બરાબર? તો આ ખાસ આ 4 જ ચેપ્ટર કરાય અને હું તમને આ 4 ચેપ્ટરના દાખલા આપું છું. ખબર પડી? કે તમારા 4 ચેપ્ટર કરવાના અને એ જ દાખલા પરીક્ષામાં તમને એ જ જોવા મળે. ખબર પડે છે? તો શરૂઆત કરીએ આપણે. ટીક કરતા રહેજો. બરાબર? પહેલા પેલી હેરોનનું સૂત્ર ચેપ્ટર 10 જોઈ લો. ચલો, હેરોનનું સૂત્ર જુઓ. ચેપ્ટર 10 એમાં કેવું પૂછાય? તો પહેલા પેલો દાખલો છે, પહેલો દાખલો સ્કૂલ એ હેડ વાળો. સંખ્યા લખતો નથી. હા ભાઈ, અહીં હું લખવા રે તો વિડીયો ઘણો મોટો થઈ જાય. ખાલી ટીક મારજો. પહેલો દાખલો છે કે 10.1 નો સ્કૂલ એ હેડ વાળો દાખલો. બરાબર? પહેલો કરવાનો, પછી એક ત્રીજો કરજો. પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો આ 4 કરવાના. પહેલો, ત્રીજો કયો? કીપ ધ પાર્ક વાળો છે ને, એ કરવાનો. પછી ચોથો કયો? કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી હોય, બરાબર, તો બે બાજુ 18 સેમી 10 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા. ચોથો. અને પાંચમો કયો? તો કે 12:17:25. બસ આ 4 દાખલા કરો, 4માં તમને મળશે. સોમવારના પેપરમાં જોઈ લેજો. બરાબર? પછી મને કોમેન્ટ કરજો. હા, પેપરમાં જોઈને પછી. ચલો આગળ જુઓ. ચેપ્ટર 9. કયું છે ચેપ્ટર 9? તો કે વર્તુળ. બરાબર ને? તો જો એમાંથી ખાલી સંખ્યા બોલું છું, યાદ રાખજો કે સંખ્યા. વર્તુળની જો બે વર્તુળોની સમાન જીવાઓ, જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે. સાબિત કરો કે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. એકા. બીજો, સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ સમાન છે. બીજું આ. બરાબર? આગળ જુઓ. 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. બરાબર? અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી હોય તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. એકા. જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોને એક રેખા અનુક્રમે એ, બી, સી અને ડી માં છેદે છે તો સાબિત કરો કે AB બરાબર CD. બરાબર? એક આ દાખલો. સંખ્યા બોલું છું ભાઈ, ટીક કરજો. ના ખબર પડે તો ફરતી વિડીયો જોજો. બરાબર ને? ટપો પડે. ઉદાહરણ નંબર 4 જોઈ લેજો. ઉદાહરણ નંબર 4 વર્તુળ ચેપ્ટરનું ઉદાહરણ છે. હા, વર્તુળ ચેપ્ટર વિશે બોલું છું. ઉદાહરણ નંબર 4. હવે છેલ્લું સ્વાધ્યાય કાઢો. એમાં જુઓ. એમાં તમારે કરવાનું છે 3 દાખલા. કયા કયા? તો પહેલો જ દાખલો. આકૃતિ 10.36માં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુ A, B અને C એવી રીતે આપેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30°,
અને ખૂણો AOB બરાબર 60° થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો. એ કા કરવાનો. બીજો જુઓ, આકૃતિ 10.37 ખૂણો PQR બરાબર 100°, જ્યાં ખૂણો P, ખૂણો Q અને ખૂણો R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે, તો ખૂણો OPR શોધો. આ બીજો. આગળ જુઓ, આકૃતિ 10.38 ખૂણો ABC બરાબર 69 અને ખૂણો ACB બરાબર 31 છે, તો ખૂણો BDC નું માપ શોધો. આ 3 કરજો, વિનપશે. અને કદાચ જો ચોથો કરવો હોય તો પહેલો, ત્રીજો, ચોથો અને 5મા નંબરનો કરી નાખજો. બરાબર? કયો થાય? પહેલો, ત્રીજો, ચોથો અને 5મા નંબરનો. 10.39 આકૃતિ વાળો, આકૃતિ 10.39. બરાબર? કરી નાખજો. આમાંથી જ મળશે 100%. આગળ કાઢો ચેપ્ટર 8મું. ટપ્પી પડે છે ને ભાઈ? પડે તો ટીક કરજો, ના પડે તો જવા દેજો. હા, જોઈ લો. આમાંથી કયા કયા કરાય તમારે. બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. એક આ કરજો. બરાબર? પછી જુઓ કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. એક આ કરજો. બરાબર ને? બસ આટલા 2-3 જ કરજો. આમાંથી બહુ જરૂર નથી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એક આ કરજો. બરાબર? હવે ચેપ્ટર 7 કાઢો. ચેપ્ટર 7 માંથી જોઈ લો. પેલા 7.1 જુઓ. ચાલો હડો 7.1 થી શરૂઆત કરીએ. તો 7.1 બરાબર. તો 7.1 ત્રીજા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી. AD અને BC એ રેખાખંડ AB પરના લંબ છે, સમાન લંબ છે, તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. બરાબર? બસ ખાલી એક જ કરજો આમાં 7.1 માંથી. મોસ્ટ આઈએમપી પ્રમેય કયો? સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય. મોસ્ટ આઈએમપી પ્રમેય કરી નાખજો. 100% આવશે 4 માર્ક્સમાં. બરાબર? 7.2 આમાં દાખલા નંબર ત્રીજો અને ચોથો, 7મો અને 8મો. ત્રીજો, ચોથો, 7મો અને 8મો. 7મા 8મામાંથી બંને દાખલા આવશે, તો એક આવશે ફાઇનલ. ત્રીજા ચોથામાંથી એક દાખલો, 7મા 8મામાંથી એક દાખલો ફાઇનલ 100%. બરાબર? આ પેપર આવે તાર જોઈ લેજો. હા, તકલીફ પડે છે ને ભાઈ? બરાબર? આટલું કરી નાખજો. રેડી? હવે પ્રમેય જોઈ લો. ખાલી તમને પ્રમેય કહી દઉં. પ્રમેય વિભાગ જોઈ લો. હા, તમને પ્રમેય કહી દઉં કમ્પ્લીટ. જો 1 થી 4 બે બહુ કરતા ના, કેમ કે 1 થી 4 પાછળ મહેનત ના કરતા. એટલે 1 થી 6 ચેપ્ટર પાછળ, કેમ કે એમાંથી કશું પૂછવાનું નથી બહુ ખાસ. રાજુ થોડું ઘણું આવશે ને કેવું કેવું આવશે એ પણ હું તમને હિન્ટ આલ દઉં છું. પ્રમેય જોઈ લે. ત્રિકોણની બે સમાન જીવાઓ, ફરતું જ બોલું, ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમના સામેના ખૂણાઓ શોધો. ફરતી બોલું. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમના સામેના ખૂણાઓ સમાન હોય છે. સાબિત કરો. બીજો પ્રમેય છે કે ત્રિકોણની સમાન ખૂણાઓની સામેના બાજુઓ સમાન હોય છે. સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય. ત્રીજો પ્રમેય, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે. ત્રીજા નંબરનો. ચોથો, જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે તો તે જીવાઓ સમાન છે. ત્રણ પ્રમેય પૂછવાના. બરાબર? એક 7.2 અને બાકીના બે પ્રમેય આમાંથી આવશે. 4માંથી 2 આવશે, એક 7.2 આવશે. 3 પ્રમેય પૂરા. બરાબર? એક પ્રમેય 7.2 ફાઇનલ. અને મેં તમને 4 કીધા, એમાં 4માંથી 2 આવશે. કયા કયા? ફરતી બોલું જોઈ લો. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમના સામેના ખૂણા સમાન હોય. એક પ્રમેય. બીજો જુઓ, ત્રિકોણની સમાન ખૂણાઓની સામેના બાજુઓ સમાન હોય છે. બીજો, વર્તુળની સમાન બાજુઓ સમાન જીવાઓ
વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. આ ત્રીજો. અને ચોથો, જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ કેવી થાય કે સમાન છે. બરાબર. આ 4 પ્રમેયમાંથી 2 પ્રમેય અને કાયમ કરીને કુલ 3 પ્રમેય પૂછાવાના. બરાબર. 3 માંથી આ 5 માંથી 3 આવવાના તમારે. રેડી? ખબર પડી? હવે 1 થી 6 માં તમારે કયું કયું કરવું, કદાચ કરવું હોય તો જુઓ. 1 થી 6 માંથી તો પહેલું તો પેલું આવે ખબર કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો એવું દાખલો આવે ચેપ્ટર 1 માંથી. એવું કરી નાખો. 5 સમય સંખ્યાઓ શોધો કે 4 સમય સંખ્યાઓ શોધો, ગમે તે આવો એક દાખલો મળે. પછી એક આવો દાખલો છે કે 0.4712 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. ખબર છે? આવો દાખલો આવે. પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. 0.4712 આગળ છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આવો દાખલો મળી શકે. બરાબર. પછી બીજો જોવા જઈએ ને તો વિસ્તરણ કરો ઘનનો. એવું કીધું હોય તમને કે 102 નો ઘન, વિસ્તરણ કરો તો 100 + 2 નો ઘન. બરાબર ને? a નો ઘન પ્લસ b નો ઘન, આ સૂત્ર વાળું મૂકવાનું. a નો ઘન પ્લસ 3ab કૌંસમાં a + b વત્તા b નો ઘન સૂત્ર ચાલુ આપવાનું. પછી એક આવું છે કે x + 5 અને x + 8 સાદુરૂપ આપો. બરાબર. પછી કદાચ આવું પૂછાશે કે 125 અને 143 ઘન સાદુરૂપ આપો. તો 5 નો ઘન કરીને સાદુરૂપ આપવાનું. પછી કે વાળો દાખલો લે. હા, એક કે વાળો દાખલો. x = 2 હોય અને y = 1 હોય તો 2x + 3y = 5. 5 કે તો k ની કિંમત શોધો. કે વાળો દાખલો. બરાબર. પછી આવશે અવયવ પાડો. એવું થાય કે અવયવ પાડો. અવયવ પાડો કોઈ પણ આવો આવે કે 12x² + 7x + 4. ચાલો અવયવ પાડો. આવું એક સમીકરણ છે. ખબર પડે? પછી ચેપ્ટર 3 માંથી કેવું આવે તો કે ચેપ્ટર 3 માં તમારે કદાચ આવે તો ઉગમ બિંદુને આમ જણાવો. 0 0. બરાબર. આડી રેખાને કઈ કહેવાય કે x કહેવાય, ઊભીને y કહેવાય. ખબર પડે? સમસીધી રેખા, શિરોલંબ રેખા, આ પ્રમાણે. પછી ઘનને કેટલા પરિમાણ હોય તો ઘનને, પછી બિંદુને કેટલા હોય. બરાબર. પછી રેખાને કેટલા પરિમાણ હોય, આ કરી નાખજો. વ્યાખ્યાઓમાં જોવા તમે તો વ્યાખ્યાઓમાં છે કે સમાંતર રેખાઓ કેવી થાય કે સમાંતર રેખાઓ. પછી લંબ રેખાઓ, સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, વર્તુળની ત્રિજ્યા, લંબચોરસ ને ચોરસ. આ 5 વ્યાખ્યાઓ કરજો. બરાબર. વ્યાખ્યાઓ મળે. પૂર્વધારણાની પૂછાય ચેપ્ટર 4 માંથી. એક મિનિટ આપણે ચલણ જોઈ લઈએ. ચેપ્ટર 4 માંથી કેવું છે. બરાબર. ચેપ્ટર 4 છે યુક્લિડ વાળું છે ને ભાઈ. યુક્લિડ વાળું તો 5મું. ચેપ્ટર 4 માંથી આ જ આવશે. હા, મેં તમને કીધું એ જ પહેલું. એ કદાચ ચેપ્ટર 4 માંથી બની શકે. હા, આવું કદાચ પૂછે. કેમ કે પહેલા એક્ઝામ પૂછ્યું હતું, ફર્સ્ટ એક્ઝામમાં કે પેલું 4 ઉકેલ મેળવો. ખબર છે? 2 ઉકેલ મેળવો, 4 ઉકેલ મેળવો. એવો દાખલો પૂછી શકાય, પૂછવું હોય તો. બરાબર. ચેપ્ટર 5 માંથી મેં તમને કીધું. ચેપ્ટર 5 માંથી ભાઈ સુલભા સૂત્ર વાળું છે ને એ આખો પાઠ જે આઈએમપી થિયરી છે એ વાંચી નાખજો. એમાંથી શોર્ટ ક્વેશ્ચન આવશે. 100% એમાંથી આવશે. બરાબર. તો એ વાંચી નાખજો. એક ગણિત શાસ્ત્રી પેલા થેલ્સ વાળા છે ને, થેલ્સ વાળાને બધા વાંચી કાઢજો. હા, કમ્પ્લીટ. ઇન્ડિયામાંથી મળશે તમારે 100% એમ. ચેપ્ટર 6 માં કદાચ જો દાખલો પૂછે તો કઈ વખતે પૂછ્યો તો કયો પૂછ્યો તો ખબર છે તમને? એક પ્રમેય પૂછ્યો હતો અને એક દાખલો પૂછાયેલો 6.1 નો દાખલા નંબર 3 હતો. એ પૂછાયો હતો. બીજો અને ત્રીજો ધ્યાનમાં રાખજો ફરતી. બીજો અને 6.1 નો દાખલા નંબર બીજો અને ત્રીજો કરી શકાય. બરાબર. તો કંઈક આવું છે. મેં તમને કીધું. જો અગાઉ મેં આઈએમપી નો વિડીયો મૂકી દીધો છે તો જોઈ લેજો. પહેલા લગભગ 35 થી 40 જેવા દાખલા છે. પહેલા એ કરજો અને પછી મેં આજે તમને હિન્ટ આપી એ કરી નાખજો. તો મોટા ભાગનું બી, સી અને ડી તમારે જે પૂછાય આમાંથી હશે. બરાબર. જે મેં બધું કીધું ને તમને, એક પહેલો વિડીયો ને એક આ વિડીયો, આ બધું ભેગું કરો તો 100% આમાંથી મળશે. આટલા દાખલામાંથી હું જે બોલ્યો આપણે એ અને પહેલો વિડીયો. બરાબર. તો કરી નાખજો. અને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.